કરીએ તો ગાંધીનગરમાં અડાલજમાં લૂંટ વિથ મર્ડરનો કેસ, જેમાં ઇજાગ્રસ્ત યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે કહ્યું કે લૂંટારાઓએ યુવતીને છરીના ઘા ઝીક્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ સવારે 4:45 વાગે યુવતીને લાવવામાં આવી હતી તેવું એમનું નિવેદન છે. તો હાલમાં યુવતીની સ્થિતિ સ્થિર છે. છરીના ઘા રૂજાય તે ટાંકા લેવામાં આવશે ત્યારબાદ તેવું ડોક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે રીતે તેનો પ્રેમી હતો એની હત્યા કરી નાખવામાં આવી છે, જ્યારે પ્રેમિકા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લગભગ સવારે 4:45 વાગે એ દીકરીને લઈ આવ્યા છે અને એને શરીરમાં સ્ટેબ એટલે કે એક ઘા છે, એક ગળામાં છે ને બાકીના લગભગ 3 થી 4 હાથ અને પગ ઉપર ઘા છે. જે પ્રમાણેની વાત છે એ પ્રમાણે એનું સ્યુચરિંગ થઈ ગયું છે. બાકીના ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની તબિયત એકદમ સ્થિર છે અત્યારે હાલ.